દેશવ્યાપી હડતાલની સુરત જિલ્લામાં પણ અસર જોવા મળી છે। વિવિધ સેવાઓ પર આ હડતાલની અસર પડી છે। ટ્રેડ યુનિયનના આગેવાનોનો કલેક્ટર કચેરીએ વિરોધ સામે આવ્યો છે। અલગ અલગ માંગણીઓને લઈને તેમણે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। બેનરો સાથે કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે 4 મજૂર લો લાવેલા છે એ ચેન્જ કરવાના છે, કારણ કે 29 થા અમારા જે જૂના એને પાછા લાવવાના છે। આનાથી અમારી જોબ સિક્યોરિટી જરા પણ બી નહીં રહે અને લેડીઝોને નાઇટ શિફ્ટમાં બી કામ કરવું પડશે, જે ટોટલી યુનિયનની અગેન્સ્ટમાં છે। 4 નવા લેબર કોડ અમારા મજદૂર સંઘની અંદર દરેકને જે એમના હકો હતા એ હકોથી વંચિત કરે છે। અમારા હકો છે યુનિયન બનાવવું। યુનિયન અગર જો એમ્પ્લોય તરફથી કોઈ પણ અમને મુશ્કેલીઓ આવતી હોય તો એના ખિલાફ અમે સ્ટ્રાઇક કરી શકતા, એ અમે અત્યારે હવે કંઈ પણ ન કરી શકીએ। બીજું કે જે નાઇટ શિફ્ટમાં લેડીઝોને કામ કરવું પડે એ પણ આમાં આવી જાય છે, તો એ બધી ઇનસિક્યોરિટી લેડીઝો માટે પણ થઈ જાય છે। બીજું અમે અત્યારે પરમેનન્ટ એમ્પ્લોય છે, જ્યારે આ કાયદાઓથી સરકારને એ છૂટ મળી જાય છે કે એ લોકો ફિક્સ વેજીસ ઉપર ટેમ્પરરી એમ્પ્લોય લાવી શકે, અને જો ટેમ્પરરી એમ્પ્લોય લાવશે તો અમને નહીં, સરકારને અને આ દેશને પણ નુકસાન થવાનું છે। કારણ કે ટેમ્પરરી એમ્પ્લોયઝ પર તમે કેટલો ભરોસો મૂકી શકશો? બેંકના લાખો કરોડોના ટ્રાન્ઝેક્શનો થતા હશે તો ટેમ્પરરી એમ્પ્લોય ક્યારે શું કરી રહેશે કેવી રીતે ખબર પડશે? તો એ તમારે એના માટે પરમેનન્ટ જ્યારે એમ્પ્લોય હશે તો જ તમે એની પર વિશ્વાસ મૂકી શકશો। સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની જે દેશવ્યાપી હડતાલ છે તેમાં બધી 12 નેશનલાઇઝ બેંકો અને 4 પ્રાઇવેટ બેંકો જોડાઈ છે। એમાં જૂના લેબર કાયદાઓનો પાછો બહાલ કરવા માટેનો અમારો એ છે, ડિમાન્ડ છે, અને નવા જે લેબર 4 કોડ જે લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યા છે તેનો અમારો વિરોધ છે। કારણ કે મિનિમમ વેજીસ એક્ટમાં અમે ડિમાન્ડ કરી છે 26,000 રૂપિયાની, જેની સામે હવે નવામાં કોઈ કર્મચારીને મળશે 5,500 રૂપિયા। બીજું, લેડીઝોને આ થકી નાઇટ શિફ્ટ કરવી પડશે, ઘણી બધી અગવડ પડશે, અને આ વિરોધ આખા દેશમાં આજે લગભગ બેન્કિંગ અર્થતંત્ર કકડબૂસ થઈ જશે।